નથી કર્યું કોઈ નોટિસ આજ તો અચાનક એવું થઈ ગયું બોલો કેમ પણ ઘરમાં રહીશ તો નથી ખબર કે બોમ્બ આવશે ને તો પૂરી બધી ખટાક તરત થઈ જાય તાળી પાડો તો તાળી પાડો મમ્મા એટલે થાય નણંદ હોય એને આ અનુભૂતિ થાય ભાઈ તો બધાયને હોય મને તેમ છે મમ્મી બહુ સ્ટ્રોંગ છે પણ મમ્મી છે તો તમારે મધર ઇઝ મનસ્વી તો ફાર્મમાં જવા તૈયાર વતન થઈ ગઈ નાઇટ ડ્રેસ પહેરી લીધો છે એને તો તાર અંકલ વિશે એક સારો પોઈન્ટ કે ને એટલે બહુ જ હોશિયાર છે બહુ ગુડ બોય તો એકદમ ગુડ બોય થઈ જશે આજીવન ભાઈ હું લાગે છે આ બધાને આજીવન જવાનું છે રેશું હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો અત્યારે વાગી ગયા 8:45 મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો આજનો સરસ એક સુવિચાર જીવન એનું જ મસ્ત છે જે પોતાના કામમાં વ્યસ્ત છે અને જીવન એનું જ ત્રસ્ત છે કે જે બીજાની ખુશીમાં ખુશ નથી હા સરસ મમ બરાબર છે પણ આપણે બીજાની ખુશીમાં ખુશ રહેવાનું અને આપણા કામમાં મસ્ત રહેવાનું એટલે વ્યસ્ત રહેવી ને તો કોઈનું ઓલું જ ન થાય ટાઈમ મળે તો કોકની ઈર્ષ્યા કરવા બરાબર ટાઈમ વગર જ બધું થાય ટાઈમ હોય ને તો જ બધું થાય ટાઈમ ન હોય તો કઈ એટલે બનતું આપણી નથી ગુજરાતી ભાષામાં કહેવત નથી નવરા નખોદ વાળે એવડું આ નખોદ એવું છે નવરા નખોદ વાળે એમાં કેટલો શું કેવું નવરા નખોદ વાળે એની ઉપર તમે રેવાની નવરા પડ્યા જ નથી કે નવરા પડ્યા ક્યાંય નખોદ કરવા ગયા નથી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એટલે એની વિશે તો મને કઈ આવડતું નથી નથી આવડતું એ બરોબર છે જે કાર્ય આપણે કરતા હોય ને એની વિશે જ આપણને ફાવે આમાં ફેમિલી લોગ હોય તો અમને ઈ જ ફાવે અમને બીજું ન ફાવે અને આમ તો આ ઓલરેડી આપણે કોઈ દિવસ નીચે બેસવા જાય કે બધી લેડીઝો બેઠી હોય ને બેસવું આખો દિવસ બધાની જેમ એવું કઈ આવે નથી આ પહેલી વખત આપણે કીટી પાર્ટી નો પ્રોગ્રામ બન્યો ને એમાં જલસા કરી તને ખબર તો છે કે મને દાદર નીચે ઉતરીને જાવું ગમે બરાબર છે તો કાઈ નહીં આ પ્રિયાંશનું વચ્ચોવચ્ચ એક ખાલી દૂધ જ પડ્યું છે આખા રસોડામાં તો મમ્મી આજે છે ને બધા એ પોત એકાબીજાની કઈક ખાસિયત હોય ને એ કહેવાની છે તો તમે કોની ખાસિયત કહેશો મારા પપ્પાની કયો હાલો તાર પપ્પા છે ને કોઈ દિવસ કોઈ પણ વાતમાં એમ ન કે હા આ વાત છે ને હવે ફરીનું નહીં થવા દો એની ખાસિયત છે આ વાત હું ફરી નહીં થવા દઉં એટલે કરીશ નહીં એમ કે કરીશ નહીં એમ ન કે અચ્છા તો એની ખાસિયત છે એ છે ને કોઈની જલ્દી નિંદા ન કરે કે ઓલો આવો ને ઓલો આવો ને ઓલો આવો ઈ જે કેવું હોય મોઢે કહી દે બાકી પાછળથી કાઈ નહીં બરાબર છે તો હાલો મમ્મીએ પપ્પા વિશેની ખાસિયત તો કહી દીધી તમારા મજા ન હોય એવું કેમ લાગે મોઢું સેટ થઈ ગયા થાકી ગયા રાતે ઊંઘ ન આવી હરખી કા હમણાં છે ને ઉનાળાનો આ પ્રોબ્લેમ બહુ આવશે શિયાળા જેવી ઘસઘસાટ ઊંઘ ઉનાળામાં આવે જ નહીં શું કેવું આ બાબતે બધી વાતનું બધી ઋતુ પ્રમાણે અસર તો થાય ને શરીર ઉપર કારણ કે શિયાળામાં તેવી ઘસઘસાટ ઊંઘ આવતી હોય ને કે હવાર જ પડે ઉનાળામાં રાત લાંબી હોય બીજી વાત કે ઠંડો પોર હોય બહુ મજા આવે ને એવી ઉનાળામાં ઊંઘ જ ન આવે હું પપ્પા એની પાસે ખાસિયત લઈએ એની પાસેથી કોની મારું તમારે હા તો હાલો આપણે પપ્પા પાસે જઈ જોઈ પપ્પા કોની ખાસિયત કે પપ્પા ગુડ મોર્નિંગ તો તમે છે ને આજે સેતુબેન વિશે કઈક ખાસિયત કહો કે એનામાં એવો કયો પોઈન્ટ છે સારો કે તમને જે બહુ ગમે બધા સારા પોઈન્ટ છે સેતુના બધા પોઈન્ટ સારા છે એમાંનો એક હાલો એમાંનો એક એટલે તમને આ વસ્તુ ગમતી હોય સેતુબેનની કે હાલો એ કઈક ક્યારેક હું પેલું કરું ત્યારે એ આમ મારી પર ખીજાઈ જાય એ તો છોકરીની જેમ ખીજાઈ જાય તમને એટલે એ પોઈન્ટ બહુ સારો છે એ પોઈન્ટ બહુ સારું છે ને એની લીધે તમને આમ આપણે શાંત થઈ જવાનું પછી હું અને આમ તમને એનો સારો પોઈન્ટ તો એક ઈ ગમતો હશે કે સારું બનાવીને તમને ખવડાવે
હા ઈ રેડી. હે ને ઈ એક પોઈન્ટ બહુ ગમે ને જો તો પપ્પાને ન ખબર હોય પણ મને ખબર હોય કે કોના મનમાં કયો પોઈન્ટ સારો હોય ને કોઈના મનમાં કયો હાલે છે એટલે હું પપ્પાને સારું બનાવો હમ પણ એમ કે સેતુ બનાવે એટલે મજા આવે. મજા આવે ને મજા આવે એટલે મેં છે ને સારો પોઈન્ટ હોય ને કારણ કે પપ્પા કઈ નહોતા હકતા એક્સપ્લેન ન કરી શકે એટલે મેં પપ્પાને હટાનું કહી દીધું મેં એને હેલ્પ કરી હે ખાઈ નથી શકતો. હવે મજા નથી એટલે એવું કાંઈક રાખવાનું મનમાં ખાઈ નથી શકતો. હા એવું જેવું ધારીએ એવું થાય. જો મમ્મી એમ કીધું જેવું ધારવી ને એવું થાય ખાઈ ન થકતો એવું મનમાં રાખવાનું જ નથી ખાઈ જ લેવાનું છે અને આ લેન્સ કેમ પીળા થઈ ગયા એવું લાગે બ્લુ બ્લુ તો થાય જ ને. હું બ્લુ થાય હા ચશ્માને લીધે બ્લુ લાગે છે બ્લુ છે પહેલેથી બ્લુ લેન્સ જો તેને બ્લુ છે એવું છે બા જેવા હા મેં તો આજે નોટિસ કર્યું બા જેવા સેન્ટેન્સ એકદમ બ્લુ જોવો ને ફરતી કિનારી એલા આજે કેટલા પપ્પાને 5 વર્ષ થા જોઉં છું પણ 5 વર્ષ પછી મને ખબર પડી પપ્પાના લેન્સ બ્લુ છે આ મારી આરે જ આવું થાય છે કે બધા હે તમને ખબર છે પપ્પાના લેન્સ બ્લુ છે નથી ખબર આઈ હેવ નો નોટિસ મેં નથી કર્યું કોઈ નોટિસ આજ તો અચાનક એવું થઈ ગયું બોલો કેમ પણ ઘરમાં રહીશ તો નથી ખબર કે એટલું બધું કોઈ દી નોટિસ જ ન કરી અને આમે ચશ્મા પહેરે એટલે કોઈ દી એવું દેખાય નહીં પણ આજે તો આમ કેમેરા આમ સામો જોતો ને તો મારે આંખમાં નજર ગઈ ને તો મીરા પપ્પા કેમ એકદમ બ્લુ લેન્સ દેખાય છે એકદમ બ્લુ આપણે નીકીને જોઈને તો લાગે એમ કિનારી આટલું નોટિસ આપણે કોઈ દી હે અંદર લેન્સમાં તોડી આવીને ભાભી કે ને એટલે પછી આમ જ ભાભી છે ને ફાર્મમાં જવાની તૈયારી ફૂલ હાલી રહી છે જો બટેકા આવી ગયા કાંદા આવી ગયા છે આ બધું છે ને એમનું તૈયાર થાય છે અને પાણીપુરીનો આજે સાંજે ને ત્યાં ફાર્મે પ્રોગ્રામ છે ને તો મને કે રેશુ પૂરી કેવી રીતના લઈ જાય મેં કીધું ડીકીમાં ભરી દેવા અને તમારે આજ આખી ડીકી પૂરીની ભરાઈ જાય બમ્પ આવશે ને તો પૂરી બટી ખટાક તરત થઈ જાય પડાંગનારા નો થા દેતો ને પૂરી સુરમું કરીને જ ખાવ જાય પૂરી ખાવા જ નહીં મળે હવે પ્રિયાંશ ને રાત ને દી બહુ ઉધરસ આજકાલ રાતે ઉધરસ લીલો અજમો છે હોય ને એના પાન લઈ આવવું અને એ વાટી એમાં રસ કાઢી અને એમાં મધ મિક્સ કરી અને એને 1 ચમચી અડધી ચમચી પાઈ દેવાનું એટલે ઉધરસ સારી ઉધરસ ને શરદી બે એક હેપી વુમન્સ ડે વર્લ્ડ વુમન્સ ડે આજે સ્પેશિયલ તો આપણે માટે આજે ગર્વ અનુભવવાનું આજે આંતરરાષ્ટ્રીય વુમન ડે છે હમ વિશ્વની દરેક નારીને ખૂબ 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 શુભકામના અને તેના વિશે 2 શબ્દ આપણે જો બોલવા હોય ને તો શક્તિનું સ્વરૂપ છે નારી કરુણાની મૂરત છે નારી મમતામય સાગર છે નારી અને સાહસનું બીજું નામ છે નારી વાહ મમ્મી વાહ જોયું ને નારી વિશે કેવું મમ્મી સરસ કીધું તાળી પાડો પ્રાઉડ ફીલ થાય તો તાળી પાડો મમ્મા હવે એને છે ને ઓલા રીલ્સ વાળી જ એક્ટિંગ સમજો એની ટેવ પડી ગઈ છે મમ્મી કારણ કે રીલ્સ માં જે એક્ટિંગ કરતા હોય ને આમ મોટા ફોટો થાય એટલે અમને એવો મોઢા ઉપર ને આ ટીવી જોવે છે ને એમાં ડિસ્ટર્બ ન થવું જોઈએ એમાં હું આડી આવું છું ટીવી હું આ દુનિયામાં એવું જ થઈ ગયું છે કોઈને કોઈ ડિસ્ટર્બ ન કરવા જોઈએ બરાબર આપણે ભલે બધાને કરી દઈએ એનો વાંધો નથી આપણને કોઈ ન કરવું જોઈએ એ તો છે જ ને તો મમ્મી તમે તમારા પપ્પા વિશે કીધું પોઈન્ટ એનો પછી મારા પપ્પાએ ભાભી વિશે પોઈન્ટ કીધો તો હવે ભાભી કોનો પોઈન્ટ કયો તો એને દેરનો જેનો કેવો એનો ગોતો પપ્પા રસોડા તું લઈ આવી હું હા બધું લઈ આવ્યા તરબૂચ ઈ ક્યાં ગાડી મૂક્યા હા ડીકીમાં જ મૂકી દીધા બરોબર છે ઈ. હા ડાયરેક્ટ ડીકીમાં જા દીધું ફાર્મની વસ્તુ બધું ડીકીમાં ભરી દેવાનું થાય આ ઘરે જઈ ગયા ને કારણ કે ફૂલ તૈયારી જોશમાં હાલે છે પૂરી તરબૂચ ગ્રેપ બટેકા કાંદા આમ તેમ જે વસ્તુ હોય ને ડીકીસ ભરી દેવાનું છે પછી કોટલી ભરી ભરી વહી આવવાનું હા એ છે તો તમે કોના વિશે પોઈન્ટ કહેશો આજે ઈ તારે મને કહેવાનું કે હા તો તમે હા. હા તો તમે મારા જ વિશે કયો તારી વિશે કહી દો વાલ ને તો હું કારણ રેશું કે- ને છે ને એ ગમે એટલું ખીજાવ ને તોય મને પાછો જવાબ ન આપે કોઈ દિવસ આ હું આમ કરી નાખીશ એમ જ કે મને હાલ ઈ એનો સારો પોઈન્ટ છે એમ વાહ 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 એટલે મને તો ખબર નહોતી તો હવે હું તમને એક ક્વેશ્ચન કરું તો આ રાહુલ કોનો પોઈન્ટ કે મને કારણ કે રાહુલની ખુદની માહિતી છે તારે રાહુલ વિશે કે લાઈવ કહું
હાલ મારા રાહુલ વિશે કહેવાનું. મને ક્યાં હોય હું તો ઘરવાળો હોઉં ને વાલો જ હોય. હાલો તો કેન્સલ હાલ હા, મને આમ Cancel. તાર ભાઈનું કહેવાય જો. હા તાલ એનું કે હું મારા ભાઈનું કહું એની તો આખી લેખ લખશું ને તોય નહીં ખૂટે હા, એટલે જ મેં એનું જ રાખ્યું. ભાઈનો point હારામાં હારો. કાકે કેવી ને એટલે ફટાફટ કામ કરી નાખે. ઈ જ છે કરી. એને આળસ જ ન થાય કોઈ દી ના જ ન પાડે. આપણે એમ કહીને આમ કરી નાખો તો ભાઈ એટલે કામ થઈ જ ગયું હોય. અને કોઈ દી કઈ માથા કૂટ જ નહીં. જે કેવી ને ઈ તરત કરી નાખે. અને જો પપ્પાને કપડા ધોવામાંથી 15 ખિસ્સા. પપ્પા પૈસા તમ તાર હોય ને ખિસ્સામાં તો છે ને હુકાઈને અને બહાર નીકળે. ભીનાઈ થઈ જાય ને પછી સુકાઈ જાય પછી આવે બહાર. તો 60 રૂપિયા જ હતા ને વધારે નહોતા ને. એકાદ 500 નોટ હતી 2000 ની. નોટ જ નથી કેમ? હું ખબર તમારે નણંદ નથી તો મમ્મી એનું શૂટિંગ લેતા લેતા 2-3 વખત કેમ રોયા મમ્મી? મને સેતુબેન કે નણંદ ભોજાઈને આવ્યું એટલે તમારે નણંદ નથી એટલે અમને ન થાય, તમારે છે એટલે થાય. નણંદ હોય એને આ અનુભૂતિ થાય. ભાઈ તો બધાયને હોય, પણ ભાભી આવે ઘરમાં પછી નણંદ હોવી જોઈએ. એટલે રોવા માંડ્યા. તો મારો વિડીયો તમારો સાંભળવો જોઈએ ને. નો કાપ તો એમાં આવશે. કાપી નાખીશ ને તો નહીં આવે. ના ના કાપવાનું નથી. તમે રોતા હોય તો કાપવાનું થોડું હોય. રોવાઈ ગયો. કા પછી તો આમ નિરાતે પેલા રડી લીધું ને પછી કારણ કે રડતા રડતા બોલે ન બોલી કા પછી શબ્દ જ ન નીકળે. લ્યો પેલા રોઈ લીધું. મને તેમ છે મમ્મી બહુ સ્ટ્રોંગ છે પણ મમ્મી છે જ. નહીં, જેટલું સ્ટ્રોંગ હોય ને એટલું પાછું મૃદુ પણ હોય છે. હા છે. અને આજે છે ને ભૂખ લાગી છે તો બેને પેપર વાળી કરી. એવું ન રડવાનું હોય. તો તમારે એટલા રડો છો. હા તંદિયર આપ્યો છે ને જેવો. ફાર્મમાં છે ને લઈ જવા વઘારી લીધા છે મમરા. કારણ કે ભાઈ એમ કીધું હું પાણીપુરી નહીં ખાઉં. એને ઓછી ભાવે. પાણીપુરી નહીં ખાવ અને ભેળ ખાશ અને કાલ પૂરી નહીં ખાવ અને રોટલી ખાશ અને મતલબમાં પૂરી નામની વસ્તુથી દૂર રહેવાનું. તળેલું. તળેલું તો ફૂલ જોશ જોશમાં ચાલી રહી છે ફાર્મમાં જવાની તૈયારી. અને અહીંયા પેપર મસ્તીના બની રહ્યા છે. બધા નાસ્તો કરવા કુડુન 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 ખાવા. તો અમે છે ને મમ્મી તમે ચાખો હાલો પેપર એક એક્સ્ટ્રા બનાવીશ. પીવું આવશે ને પછી એને બનાવી દઈશ. ખાવું છે ને તમે? છે પણ છોકરા વતન માંગશે હમણાં. છોકરા હતો અહીંયા મમ્મી ભેળ બનાવી દે ને એકાદ 2 પેપર થાય. કાંઈ નહીં, મેં ચાખી લીધું, આવી ગયું. છોકરા વાટું રહેવા દે. હા તો કાંઈ નહીં તો એમ કરું હાલો. કાંઈ નહીં અહીંયા જ મનસ્વી આવશે ને ઈ એની ખાશે. કોઈ પિચકારી લઈ આવજે હો, તો પિચકારી ન ભૂલાય. કેમ? છોકરાઓની આજ સવારમાં અહીંયા જ માંગતો તો પિચકારી. ભલે ત્યાં પછી ફાર્મમાં જ મોજ કરવાની હોય. હા તે કાંઈ નહીં પિચકારી લેતા જશે એમ. હાલ હજી એક વખત. गाड़ी में गेट नहीं है, इंडिया गेट में गेट नहीं है, पाकिस्तान से डरना नहीं है। જોયું પ્યોર ઇન્ડિયન ભાઈ. અહીંયા હાલ તો આવ્યો. અહીંયા તું તાર મમ્મી વિશે કઈ ખારા 2 શબ્દ બોલતો તને આવડે? કે ખારો પોઈન્ટ કેતો તાર મમ્મીનો? The mother is very kind and beautiful. અરે વાહ વાહ જોયું તમારા વિશે એને સારો પોઈન્ટ કીધો. આમ તમે આમ રડવા માંડતા નહીં. मुझे एक पॉइंट है ना, she is housewife. She is હવે તો તમે હાસીને નહીં રડવા માંડતા. વર્કિંગ વુમન કહેવાય. Working woman नहीं, housewife कहवाय। હાઉસવાઈફ નો કહેવાય. તો તાલો તમારા ફામે જાવ ને તૈયાર થઈ જાવ. આમ જો 8 દિવસ હરખાતા હતા છોકરા. તો મનસ્વી તો ફાર્મમાં જવા તૈયાર હોતન થઈ ગઈ છે. નાઈટ ડ્રેસ પહેરી લીધો છે એને. પણ હવે છે ને તું તારા અંકલ વિશે એક ખારો પોઈન્ટ કે ને એક તાર ડેડી વિશે એક ખારો Uncle point કે. जैसा कोई नहीं है। વાહ વાહ એટલે દુનિયા હું તારા અંકલ જેવું કોઈ છે જ નહીં હો. Uncle के सिवाय दुनिया में कोई नहीं है। હા અને ડેડી વિશે पापा, मेरे पापा। જોઈ અલગ સ્ટાઇલ મસ્ત. English में बोल। રડી જાતીની હનુમાન છે. હા બાર રડવા માંડ્યા તેમ તું રડવા માંડ. તું કેતો વિશે બોલશે તું ડેડી વિશે કઈ કેતો? ये टीवी विषय बोल छे। ટીવી વિશે બોલશે એ બરોબર છે. મમ્મી તમે તો કઈક તમે ને ભાભી બે કયો આપડા છોકરા પ્યારે પ્યારે મારી ભૂલ કરે. મનસ્વી છે ને ઈ ભલે જીદ કરે ક્યારેક
તોફાન કરે, પછી એકવાર સમજાવું ને એટલે સમજી તરત જાય. તો તમે અહીંયા જ એના સિવાય કોઈ point જ નથી. તો પિયાંશ વિશે કયો તમે અને અહીંયા જ વિશે ના, મારી આટું. હા બે માટે વયાન છે ને બહુ ગુડ બોય છે, ગુડ બોય છે. અરે વાહ વાહ. ભણવામાં બહુ જ હોશિયાર છે. અને જીત કરે ક્યારેક ક્યારેક, પણ બહુ જ હોશિયાર છે, બહુ ગુડ બોય. અને 2 દિવસ બહાર જાશું ને હમણાં તો એકદમ ગુડ બોય થઈને રહેશે. અરે વાહ સરસ. અને ગુસ્સો નહીં કરે અને રાડવી નહીં નાખે. અને આ ટકા વિશે તમે શું ટકો કહેશો? ને ટકો એટલો ઇન્ટેલિજન્ટ છે ને માખણ લગાવવામાં ને બધે. એને કઈક જોતું હોય ને એટલે બહુ જ આમાં આપણને આમાં પહોલાવતા બહુ સારું આવડે. ફોન જોવાથી જોયું ને આ હું તમારે એક પણ બોલી પીયુ વિશે. બોલ. ઈ ગમે એવો પડે ને તોય તો ઊભો થઈને મારવો ને. જોયું ને તમે અમારા ઘરના બધાયના પર્સનના પોઈન્ટ સારા પોઈન્ટ. તો આ છે ને 6 વાગ્યા ને હવે ડીકી ભરી કે ન ભરી તમે છે તો નત ભરવી હમાઈ ગયું કે ઘટ્યું? હાલો આપણે બતાવી જ દેવી કે આ એક દિવસ જાય છે કે 8 દિવસ માટે જાય છે. આજીવન ભાઈ શું લાગે છે તમને? આ બધાને આજીવન જવાનું છે રેશુ હે એ કેટલું પણ પણ આ બધું એટલું બધું થોડું રેશુ આટલું તો 10 દિવસ જાય તોય ન હોય કયો તો આપણે જઈ તોય ન હોય. સાચી વાત છે. એમ હજી તો એવું આ- નથી આમ જો આ હજી પૂરી તો- જગ્યા જાય હજી તો રેશુ આ લોકો એમ કે છે ને 10 કિલો રસ લઈ ગયો. 10 કિલો ખાલી 8 જણામાં. તો એમ કે ખાલી રસ જ પીવાના છે. 17 જણામાં ભાઈ છે ને ખોટું ફેંકે છે. એટલે 17 જણામાં 8 કિલો રસ આપણે લેવાનો છે. એટલે 500 ગ્રામ તો પીવો જ પડે 500 ગ્રામ તો પીવો જ પડે. અને એટલે થાય નહીં એવું કઈ નથી. આમાં અમુક જોરદાર હોય તો હા, એ તો આપણી જેવાન થઈ રહે. હા માં છે તો મેં તો પાછું 100 ગ્રામ નહીં ખાય એમ તો એનોય પ્રિય છે. તો હવે તો તમે બધા અમે તો આવશું જ ને. ફોન કે નાખ્યો અને હું રેશુને છે ને બે ચોકલેટ આપું છું. 2 ચોકલેટ જ 2 એમ હતા અડધી કોથળી આપતા જ ના રેશુને બે ચોકલેટ આપું છું. અયંશભાઈ છે. 2 ચોકલેટ જ આપું છું. અપા મને કાઢતા નહીં ભાઈ. રેશુને 2 ચોકલેટ આપું છું અને આમ જો ખાઈને તું મજા કરજો. ખાઈ ચોકલેટ ખાઈ રોતી નહીં. 2 ચોકલેટ મનાવી લીધી. આ છે તો બેન નાનપણ વાળું જેવું છું કાંઈ હો છે તો બેન અમાર ભાઈ ચોકલેટ દઈને સમજાવી એવું છું મને. હે ભાઈ આ હારી રિશ્વત ચોકલેટ દઈને સમજાવી દીધી. તારે ખાલી ચોકલેટ ખાઈને જ મજા કરવાની છે. એમ થોડા હાલ 2 દિવસ એમ હવે છે ને અમે અઠવાડિયું રહીને આવશું. અઠવાડિયું સામાન એટલો છે એટલે કયો છો ને. ના આવવાનું 2 દિવસમાં સોમવાર પાછું. હાલો તો આવજો. જય માતાજી. તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આજે છે ને રાહુલ ઓફિસેથી લેટ આવવાના છે. એમનો કોલ આવ્યો હતો કે હું લેટ આવીશ, મારે જમવાનું નહીં બનાવતા. એટલે હું મમ્મી અને પપ્પા 3 જ છે ને એક્સ્ટ્રા એક પ્રિયાંશ. તો આપણે બધાના પોઝિટિવ પોઈન્ટ તમે જોયું કે કહી દીધા પણ એક મમ્મીનો રહી ગયો અને મમ્મીનો સ્પેશિયલ હું કહીશ. તમારો સ્પેશિયલ પોઈન્ટ હું કહીશ. શું વાત છે. હા તો મમ્મી માટે તો સ્પેશિયલ છે કારણ કે અમારા આખા ઘરની કડી કોઈ હોય ને તો કહેવાય ને કે ટ્રેન હોય ને એનું એન્જિન તો એ અમારી મમ્મી છે. હોય ને આ ગમે ત્યાં હોય આખું ફૂલ ફેમિલી હોય ને એમાં કોક એન્જિન હોય ને એવી રીતના અમારા ઘરનું એન્જિન અમારા મમ્મી છે. કારણ કે આખા ફેમિલીને જોડતું કોઈ રાખે એવું હોય ને તો અમારા મમ્મી બધાને ઓળખે, બધાને જે જોતું હોય પૂરું પાડે કે કોકના મનમાં શું હાલે છે મમ્મીને ખબર પડી જાય. કોઈ દિવસ કાંઈ કયો ને તો જે માંગ્યું હોય ને મળ્યું નથી ને એવું કોઈ દિવસ બન્યું જ નથી મમ્મી પાસેથી. એટલે મમ્મીનો આ મસ્ત અને પોઝિટિવ પોઈન્ટ છે. મેનું કહું ને તો અમારા ઘરની જોડતી કડી એટલે કે મમ્મી. બહુ બધા વિશેષણો આપી દીધા અને આજે વુમન્સ ડે છે એ બદલ ખૂબ 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 ધન્યવાદ તમારા બધાનો. અને તે કીધું એ બદલ આભાર. પણ બધા મળીને જ કડી બનતી હોય. ના પણ એવું ન હોય પણ કોઈ જોડતી કડી હોય ને એમ ઓલો ટ્રેનમાં ઓલો એન્જિન બધા જોડાઈને રહે છે એ પણ બહુ સારી વાત કહેવાય ને. તો વેરી 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 મચ થેન્ક યુ વેરી મચ. મોસ્ટ વેલકમ. તો મમ્મી તમે એન્ડમાં શું કહેવા માંગો છો? તો બધા જ સ્ત્રીઓને માટે આજે કે જે આપણી પાસે શક્તિ છે એ શક્તિનો આપણે સદુપયોગ કરી શકીએ એવું આજના વુમન્સ ડે ના દિવસે આપણે નાનો એવો સંકલ્પ કરીએ
અને આગળ વધીએ. તો સરસ મમ્મી એન્ડમાં બહુ સરસ કીધું આજ વર્લ્ડ વુમન્સ ડે છે એના વિશે. તો હવે કંઈ છે ને અમારી ચેનલ ઉપર નવા હો ને તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, એટલે તમને દરરોજ આવા નવો અને અમારું ફેમિલી વ્લોગ તમને મળતો રહે ટાઈમ ટુ ટાઈમ. અને કમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. તમને અમારો વ્લોગ ગમતો હોય તો તમે શેર પણ કરી શકો, બીજાને શેર કરો એટલે એ લોકો પણ જોઈ શકે. તો હવે કાલે મળીશું, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.